હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ઉનાળાની સિઝન આવી ગઈ છે અને જમવાની થાળીમાં જો અથાણું ન હોય તો જમવાની મજા કેવી રીતે આવે, એટલે જ આજે હું તમારા માટે લાવી છું એકદમ ચટાકેદાર, ટેસ્ટી અને માત્ર 5 મિનિટમાં બની જતું કેરીની કટકીનું ઇન્સ્ટન્ટ અથાણું. આ રેસીપી બનાવવાની ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ લાજવાબ છે. તો ટેસ્ટમાં તો ઘણું સારું છે. તો ચાલો મોડું કર્યા વગર ઝટપટ બનતી રેસીપી જોવાનું શરૂ કરીએ. તો આપણે તેના માટે 500 ગ્રામ કેરી જોઈશે. અત્યારે મેં 500 ગ્રામની કેરી ધોઈ અને સાફ કરીને લઈ લીધેલી છે. હવે આપણે આ કેરીના નાના નાના પીસ કરવાના છે. અત્યારે મેં તમને 500 ગ્રામની કેરીનું બધું જ માપ બતાવેલું છે, તો તમારે એ પ્રમાણે લેવાનું. તો હવે આ કેરીને આપણે નાના નાના ટુકડા કરીને કાપીને તૈયાર કરીશું. આ કેરીને છોલવાની જરૂર નથી, તમારે એમ જ છાલની સાથે જ કેરીની કટકીનું અથાણું કરવાનું છે. કોઈ અથાણું કેરીને છોલીને કરતા હોય છે અને કોઈ એમ જ કરી લેતા હોય છે. તો આજે આપણે છોલ્યા વગર જ કેરીની કટકીનું અથાણું બનાવીશું. તો તેના કેવડા ટુકડા કરવા એ તમે અહીંયા જોઈ શકો છો. આપણે ન વધારે એકદમ નાના નાના કે ન એકદમ મોટા એવા ટુકડા કરીને તૈયાર કરીશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આટલા નાના એવડા ટુકડા કરીને તૈયાર કરી લઈશું. તો આપણા બધા ટુકડા કરીને રેડી છે. તો હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને આમાં વાપરવા માટે આપણે એક મસાલો બનાવવાનો છે. તો આપણે તે મસાલો બનાવીશું. તો હવે એક પેન લઈ લઈશું અને તેને ગેસ પર એકદમ ધીમા તાપે ચાલુ કરીશું અને તેમાં 1.5 ચમચી વરિયાળી ઉમેરીશું. સાથે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું અને 1/2 ચમચી મેથી ઉમેરીશું. હવે આ મસાલાને આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે. જ્યાં સુધી રાઈ એકદમ ફૂટવા ન લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે અને તેની કચાશ દૂર કરવાની છે. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. હવે પહેલાં કરતાં થોડો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જ્યાં સુધી રાઈ તતડે ત્યાં સુધી તેને શેકી લઈશું. તમે કઈ કઈ રીતના અથાણા શીખવા માગો છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો, તો હું તમને તે શીખવાડવાનું ટ્રાય કરીશ. તો હવે આપણા સરસ એવું મસાલા શેકાઈ ગયા છે અને રાઈ પણ સરસ એવી ફૂટવા લાગી છે. તો ગેસ બંધ કરી દઈશું અને આ મસાલાને એના પેનમાં જ હલાવતા જઈશું અને થોડી વાર તેને ઠંડો કરી લઈશું. તો હવે આપણો મસાલો સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં એ મસાલાને એડ કરીશું અને તેને ફાઇન પાવડરમાં ક્રશ કરી લઈશું. આ મસાલો બધા જ અથાણામાં તમે એડ કરશો તો ખૂબ સરસ એવો લાગશે. તો હવે આપણો સરસ એવો મસાલો ક્રશ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કેવો આપણે તેને ક્રશ કરવાનો છે. એકદમ ફાઇન પણ નહીં અને એકદમ અધકચરો પણ નહીં, એવો ક્રશ કરી લઈશું. હવે એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં તે મસાલાને એડ કરીશું. સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું અને માર્કેટમાં જે તૈયાર અચાર મસાલો મળે છે તે 2 ચમચી અચાર મસાલો લઈશું. સાથે આપણે તેમાં અત્યારે મેં ગોળનો પાવડર 2 ચમચી લીધેલો છે. જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો તમારે ગોળને એકદમ ઝીણો ઝીણો સુધારીને લઈ લેવો. 1/2 ચમચી હળદર પાવડર એડ કરીશું અને સાથે તેમાં પિંચ એવી હિંગ પણ એડ કરી લઈશું. હિંગ ઓપ્શનલ છે, જો તમારે કરવી હોય તો તમે કરી શકો છો. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધા જ મસાલાને આપણે સરસ એવા મિક્સ કરી લઈશું. જ્યારે તમારે કેરીની કટકીની જગ્યાએ જો તમારે કેરીને છીણી અને બનાવવું હોય તો આ મસાલામાંથી તમે
ઇન્સ્ટન્ટ છુંદો પણ બનાવી શકો છો. ગોળની જગ્યાએ તમારે ખાંડ એડ કરવાની રહેશે. હવે તેમાં આપણે તેલ ઉમેરવાનું છે. તમે કોઈ પણ તેલ તેમાં લઈ શકો છો. અત્યારે મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તો મોટી 4 ચમચી સિંગ તેલ આપણે ગરમ કરવા મૂકી દઈશું. તો જ્યારે તેમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. તો હવે આપણું તેલ ખૂબ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આ તેલને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેમાં ગરમ જ એડ કરી દઈશું. તો આવા બબલ થાય એવું ગરમ આપણે તેલ કરવાનું છે અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં જે કટકી સમારીને રાખી છે આપણે તેને તેમાં એડ કરવાની છે. અત્યારે તમને ડ્રાય લાગશે, પણ જ્યારે તેમાં તેલ છૂટું પડશે અને ગોળ ઓગળશે એટલે ખૂબ જ સરસ એવું આપણું અથાણું તૈયાર થશે. તો બધી જ કટકીને ઉમેરી અને હવે સરસ એવું મિક્સ કરી દઈશું, જેથી બધો જ મસાલો બધી જ કટકી પર લાગી જાય. તો સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આ કટકીને આપણે આ બાઉલમાં જ અડધા કલાક માટે એમ જ રહેવા દેવાનું છે. તો તમારે તેને ઢાંકીને અડધો કલાક નહીં તો 10 થી 15 મિનિટ તમે રાખશો તો પણ આ અથાણું સરસ બનીને તૈયાર થઈ જશે. તો હવે સરસ મિક્સ થઈ ગયું છે, તો તેને ઢાંકી અને 10-15 મિનિટ માટે આપણે મૂકી દઈશું. તો આપણું અથાણું એકદમ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થશે. તો હવે 10 ને 15 મિનિટની પછી આપણે જોઈશું તો ગોળ પણ સરસ ઓગળી ગયો છે અને સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો પહેલાં આપણે એકવાર મિક્સ કરી લઈશું. જ્યારે મેં ઢાંકીને રાખ્યું હતું ત્યારે મેં એકવાર વચ્ચે હલાવી લીધું હતું. તો તમે પણ જ્યારે ઢાંકીને રાખો ત્યારે એકવાર તેને હલાવી લેવું. હવે આ અથાણાને આપણે કાચની બરણીમાં બહાર 1 અઠવાડિયા માટે સારું રાખી શકીશું અને ફ્રીજમાં 1 મહિના માટે સ્ટોર કરી શકીશું. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી. તમે ઘરે આ અથાણું ચોક્કસ ટ્રાય કરજો અને તમારા જમવાનો સ્વાદ બમણો કરજો. તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.